વડોદરા શહેરના એસટી ડેપો નજીક આવેલા શેરા હોટલ પાસે જીબીના વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે। આગ લાગતા નજીક આવેલ હરામજી ચાલી વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો, જ્યારે હોટલમાં ચાલી રહેલા માંગલિક પ્રસંગમાં આવેલા લોકો પણ ગભરાઈને બહાર દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આગના કારણે વિસ્તારમાં થોડા સમય માટે અંધારપટ પણ છવાઈ ગયો હતો। જીબીની ટીમે વીજ પુરવઠો બંધ કરી આગળની કામગીરી હાથ ધરી હતી। આ રેલવે સ્ટેશનની સામે સારા હોટલની બાજુમાં ડીપીમાં આગ લાગી છે એવું કોલ મળતા અમે સ્થળ પર પહોંચીને સ્થળ તપાસ કરતા ડીપીમાં ઉપર શોર્ટ સર્કિટ થયેલું હતું, એના કારણે આગ લાગેલી હતી। અમે ડીસીપી મારીને આગ ઓલવાઈ। जी वाले लाइन बंद करी। હા, જીબી વાળા લાઈન બંધ કરી દીધી।